દેવગઢ બારિયા તાલુકાના રૂપારેલ ગામ ખાતે પ્રાકૃતિક ખેતી તાલીમનું આયોજન કરાયું. 8 તારીખ 9 2026 સોમવારના રોજ બપોરે 1 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં નેશનલ મિશન ઓફ નેચરલ ફાર્મિંગ NMNF અંતર્ગત રૂપારેલ ગામ ખાતે ખેડૂતો માટે અવેરનેસ અને ઓરિએન્ટલ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને પ્રાકૃતિક પદ્ધતિ અપનાવી અને ખેતીમાં ખર્ચ ઘટાડવા અને જમીનની ગુણવત્તા વધારે તે સુદૃઢ બનાવવા માટેનો સમજ આપવામાં આવી હતી. આ તાલીમ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના મહત્વપૂર્ણ આયામ વિશે પણ વિગતવાર માહિતી આપવામાં આવી હતી, જેમાં ઘન જીવામૃત, બીજ જીવામૃત તેમજ બ્રહ્માસ્ત્ર અને અગ્નિશાસ્ત્ર જેવી પદ્ધતિઓના ઉપયોગ અંગે પણ સમજ આપવામાં આવી હતી. સાથે જ આ દ્રાવણો તૈયાર કરવાની રીત, તેનો યોગ્ય ઉપયોગ અને પાકમાં છંટકાવ કરવાની પદ્ધતિ પણ ખેડૂતોને પ્રાયોગિક અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રગતિશીલ ખેડૂતો દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી પાકની ગુણવત્તા સુધારે અને જમીનની ઉપજ ક્ષમતા પણ વધારે અને રાસાયણિક ખાતર તથા જંતુનાશક દવાઓ પરના ખર્ચ ઘટે છે અને તે અંગે પણ વિગતવાર માહિતી આપી હતી. આ દરમિયાન બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાકૃતિક ખેતી અંગે માહિતી મેળવી હતી.